यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सुदाम्यहम् परित्राणाय साधूनां विनाशाय सद्गुरुकृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे। भारत की है कहानी सदियों से भी पुरानी, गंगा ऋषियों की गंगा ऋषियों की विश्व भारती वीरों की आरती भारत की कहानी वचन दिया जो जाने होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में हर काम, आस में नहीं श्वास से धीरज धरनासी, मांग मिले मोती ना मिले, मांग मिले ना सीख बीते युगों से नए युग का करे स्वागत, करे स्वागत, करे કુરુક્ષેત્રના મેદાનમાં ભીમના પ્રહારથી, ગદાના પ્રહારથી દુર્યોધન જેની ચાંદ તૂટી ગઈ, વિલાપ કરતો કરતો મેદાનમાં પડ્યો હતો. એનો મિત્ર અશ્વત્થામા તેની પાસે આવ્યા. અશ્વત્થામા ગુરુના દ્રોણના દીકરા હતા. પોતાના મિત્રની આ દશા જોઈ ખૂબ દુઃખ થયું. અશ્વત્થામા દુર્યોધનને કહે છે કે મિત્ર, તારી આ દશા જેને કરી છે ને, તે પાંચેય પાંડવોનો હું નાશ કરીશ. અશ્વત્થાના મનની અંદર એવી ઈચ્છા હતી કે યુવરાજ મારો મિત્ર છે ને દુર્યોધન, મને સેનાપતિનું પદ આપશે. હું કદાચ સેનાપતિ બની જાઈશ.
આ લાલચ હતી. જ્યાં સુધી ભીષ્મ પિતામહ હોય ત્યાં સુધી તો આ બની શકે નહીં. ભીષ્મ પિતામહ રોજ 10,000 સૈનિકોને મારતા હતા. હવે જ્યારે ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર આવ્યા તો એ સેનાપતિ પદ એને ન મળ્યો અશ્વત્થામાને. એટલે મનમાં થોડોક રંજ રહી ગયો. ખૂબ વારંવાર કામ કરીએ પછી પ્રમુખની સીટ ન મળે એટલે પછી થાય ને મનમાં માનસિક કેટલા વર્ષોથી સેવા કરી પણ સારું પ્રમુખ સ્થાન તો મળ્યું નહીં. પછી જે બની હોય ને એ પ્રમુખની સાથે થોડોક દ્વેષ રહે પણ આમ પ્રગટ ન કરી શકે. હવે અશ્વત્થામાની આ દશા થઈ કે આડો આખું યુદ્ધ કર્યું પણ આને મને સેનાપતિનો પદ ન આપ્યો. હવે આ જગ્યા કુરુક્ષેત્રના મેદાનમાં આ અવસ્થામાં પીડ્યો છે ને, હવે આ જે ઋણ ઉતારવાની તક છે. એટલે એને કીધું હું 5 પાંડવોને મારીને માથા કાપીને લઈ આવું તો કે તો દુર્યોધન કે તો તું મારો સેનાપતિ. બીજું હવે વજૂદ નહોતું કોઈ, 3 જણા જ મજા થાય. તો કે તો તું મારો સેનાપતિ જા. પણ મને ખબર છે તારાથી આ ખાય એમ નથી. આપણે 100 કૌરવો ભેગા થઈને નથી કરી ગયા એ તારા એકલા જ ખાયા. તો કે તું મારી પર એક વાર તો વિશ્વાસ કર, મને એક વાર તો ચાન્સ આપ, તક આપ. દુર્યોધન કે આપી જા. કારણ કે હવે ત્યાં બીજું બગાડવાનું હતું નહીં, હતું એ બધું પૂરું થઈ ગયું હતું. હવે આ બાજુ યુદ્ધ પૂરું થઈ ગયું. પાંડવો શિબિરમાં સૂતા હતા. ભગવાન દ્વારિકાધીશ હતા. પાંડવોના 5 દીકરા હતા. આ તો દ્વારકાનો નાથ છે ને ભાઈ. એને એમ થયું કે આજ કઈક થાય. અશ્વત્થામાના મનમાં આ વેરની આગ છે. એટલે તે દિવસે વહેલી સવારમાં બ્રહ્મ મુહૂર્ત થાય ને એ પેલા ભગવાન કૃષ્ણએ 5 પાંડવોને જગાડ્યા. એટલે પાંડવો તો 5 કૃષ્ણ કે એમ જ કરે. એટલે યુધિષ્ઠિરે કીધું કેમ દ્વારકાધીશ છે ત્યારમાં? તો કે આજ મને એવી ઈચ્છા થાય છે કે આજની આપણે સંધ્યા છે ને એ ગંગાજીના કિનારા ઉપર જઈને કરવી છે. ન્યા સ્નાન કરીએ ગંગાજીના કિનારે અને ન્યા સ્નાન કરી સૂર્યને અર્ઘ્ય આપીએ, ગાયત્રીની ઉપાસના કરીએ, ન્યા આપણે સંધ્યા કરીએ. આજ મારી આવી ઈચ્છા છે. ભગવાન આવી ઈચ્છા વ્યક્ત કરતા હોય તો પછી આપણે થોડી ના પડાય. એટલે 5 પાંડવો તૈયાર થઈ ગયા. કાંઈ વાંધો નહીં પ્રભુ, તમે જેમ કહો એમ. હાલ શિબિરમાંથી બહાર નીકળ્યા 5 પાંડવો ભગવાન દ્વારકાધીશ સાથે. થોડેક દૂર આવ્યા ને ભગવાનને એમ થયું કે આપણે જાય છીએ, 5 છોકરાઓ અંદર ઉતા છે, ક્યાંક ઓલો આવશે ને તો ક્યાંક આ નવા જૂની થાય કે આને લેતા જઈએ આપણે હારે. અને ભગવાને યુધિષ્ઠિરને કીધું આપણે તો જઈએ છીએ સંધ્યા કરવા, એક કામ કરો ને 5 છોકરાઓને લઈ લે. ભગવાન પાછા શિબિરમાં ગયા. 5 પાંડવના છોકરાઓ, પાંડવના જે છોકરાઓ સુતા હતા 5 ને જગાડ્યા. જાગ્યા 5 ભગવાનને વંદન કર્યા. કેમ અત્યારે વહેલી સવારમાં? તો કે આજ ભગવાન કે મને એવી ઈચ્છા થઈ છે કે ગંગાજીના કિનારા ઉપર જઈ અને સંધ્યા આરતી ન્યા કરવી છે, સ્નાન ન્યા કરીએ. અને તમારા વડીલો બધા આવે છે એટલે મને એમ થયું તમને લેતા જઈએ હારે. જો ઈશ્વર તો જગાડે છે પણ આપણે નથી જાગતા. સાક્ષાત ભગવાન દ્વારકાધીશ એને જગાડવા ગયા છતાંય 5 પાંડવના દીકરાઓ એમ કીધું કે તમે સંધ્યા વંદન કરવા જાઓ, અમારા વડીલોને લઈ જાઓ, અમને શું વાગ્યું? ઈશ્વર જીવને જગાડે છે પણ જીવ જાગતો નથી. ભગવાન કે તો પછી તમારી ઈચ્છા. 5 પાંડવોને લઈ
ભગવાન દ્વારકાધીશ ગંગાજીના કિનારા ઉપર આવ્યા, સ્નાન કર્યું, સંધ્યા કરી, સૂર્યને વંદના કરી, અર્ઘ્ય પ્રદાન કર્યું, વેદ માતાની ઉપાસના કરી, આ બાજુ પાંડવો સંધ્યા વંદન કરે અને આ બાજુ અશ્વત્થામાને દુર્યોધને રવાના કર્યો. ખડગ તલવાર હાથમાં લઈ અને અશ્વત્થામા નીકળ્યા. પાંડવોનો જે તંબુની શિબિર હતી એ શિબિર પાસે આવ્યા. જોઈએ તો 5 પાંડવો સૂતા છે. અંધારું હતું. અશ્વત્થામાને એમ થયું 5 જણા સૂતા છે. દિવસે કઈ પાંડવોને મારી શકાય એમ હતા નહીં, એટલે નિદ્રામાં સૂતા છે ને 5 ના મસ્તક કાપી નાખ્યું. ખડગ હાથમાં લઈ અને 5 જે કુમળા પાંડવોના બાળકો સૂતા હતા એ 5 ને નિદ્રાની અંદર જ 5 ના મસ્તકો એ ધડથી જુદા કર્યા છે. આવું ઉદમ કૃત્ય અશ્વત્થામાએ કર્યું છે. 5 દીકરાઓની હત્યા થઈ અને એ જે પ્રહાર કર્યો અને પછી જે રક્તના ફુવારા ઉડ્યા છે. અશ્વત્થામાનું શરીર રક્તથી ઘસાઈ ખરડાયેલું છે. એક પોટકાની અંદર 5 બાંધી ખભા ઉપર ધારણ કરી અને જ્યાં દુર્યોધન કણસતો હતો એ સ્થાન ઉપર આવ્યા છે. અશ્વત્થામા દુર્યોધનને કહે છે, મિત્ર, તને મેં વચન આપ્યું હતું ને કે હું પાંડવોનો વધ કરીને આવીશ. આ 5 પાંડવોના દીકરાને લઈને 5 પાંડવોના હું મસ્તક લઈને આવ્યો છું. દુર્યોધન ખૂબ રાજી થયો. વિચાર તો કરે છે કે આની આ તાકાત આ બની શકે નહીં. અશ્વત્થામા હકીકતે 5 પાંડવો તો કે હા. પોટકું ખોલ્યું અને 5 મસ્તક જોયા ને ત્યાં તો દુર્યોધન રડવા લાગ્યો. શોક કરે છે દુર્યોધન. કહે છે, હે અશ્વત્થામા, આ તે શું કર્યું? અમારા વંશની અંદર તે વાંસ નાખનારો એકે ન રહેવા દીધો. મારે દુશ્મનાવટ કોની હારે હતી? મારે પાંડવોની સાથે હતી. આ પાંડવોના દીકરા સાથે મને થોડું